લીમામાં 6.1 તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત, 5 ઇજાગ્રસ્ત લોકોમાં દહેશત. પેરુના લીમામાં 6.1 તીવ્રતાનો ભૂકંપ, એકનું મોત, 5 ઇજાગ્રસ્ત લોકોમાં દહેશત. પેરુની રાજધાની લીમામાં 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેને કારણે શહેરમાં અને આસપાસ વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ હતી. ભૂકંપના ઝટકાઓ દરમિયાન લીમાની કેથેડ્રલમાં ચાલી રહેલી માસ વચ્ચે લોકોમાં અફરાતફરી મચી ગઈ અને ભયના કારણે લોકોએ સ્થળ છોડવાનું શરૂ કર્યું. ભૂકંપના ઝટકાઓ સમગ્ર લીમા અને નજીકના જિલ્લાઓમાં અનુભવાયા હતા, જેને પગલે અનેક વિસ્તારમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્ર લીમા નજીકના કોલાઓ શહેરથી 23 કિલોમીટર દૂર પેસિફિક મહાસાગરમાં હતું અને તેઓ 11:35 વાગે સ્થાનિક સમય નોંધાયું હતું. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા 5.6 હતી, જ્યારે પેરુના રાષ્ટ્રપતિ કાર્યાલયે તેને 6.1 તરીકે નોંધ્યું છે. સત્તાવાર માહિતી મુજબ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જ્યારે માર્ગો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ નુકસાન પહોંચ્યું છે. ભૂકંપને કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને દરિયાઈ કાંઠે નરમ ઘસારો જોવા મળ્યો હતો. લીમાની કેથેડ્રલમાં ચાલી રહેલી ધાર્મિક વિધિ વચ્ચે અચાનક આવેલા ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક મોટરસાઇકલ ટેક્સી ડ્રાઈવરનું મકાનની દિવાલ પડતા મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પેરુ રિંગ ઓફ ફાયર વિસ્તારમાં આવેલું છે, જ્યાં દર વર્ષે અનેક ભૂકંપો આવે છે. આ તાજેતરના ભૂકંપે ફરી એકવાર પેરુના નાગરિકોને કુદરતી આપત્તિઓ સામે સાવચેતી રાખવાની જરૂરિયાતને યાદ અપાવી છે. રાષ્ટ્રપતિ દિના બોલુઆર્ટેએ લોકોને શાંતિ જાળવવા અને સુરક્ષિત સ્થળે રહેવાની અપીલ કરી છે.